પવિત્ર ચોકની માલપા કિયા કિયા નામના નાટક ભજવી અને આપણે ભાગ્યશાળી થવાના. અરે વાળાઓ, આ પ્રભાતપુરના પવિત્ર ચોકની અંદર પ્રથમ ગામની માંગણી મુજબનું પહેલું નાટક એટલે કે મોરબીની અંદર બનેલો બનાવ. મોરબીથી બાજુમાં અઢેરણીનગર ગામ. આ અઢેરણીનગરનો બનેલો ઇતિહાસ જાણે કે મચ્છુ તારા વહેતા પાણી, ખીમૈયા કોટવાડ અને દાવતની શટી ભક્તિ. આ નામનું નાટક પ્રભાતપુરના પવિત્ર ચોકની અંદર ભજવીને ભાગ્યશાળી થવાનું. ત્યાર પછીનું બીજું નાટક જુનાગઢથી દૂર સમેગાની અંદર બનેલો બનાવ એટલે કે સોળચાળી સોની અને કે જવાબ સ્વીકારનો ન્યાય. આ નામનું નાટક ભજવે અને બાળાઓ પવિત્ર થવાનું છે. કીધું છે કે નહીં આવકાર, નહીં નેનોમાં નૂર. જ્યાં આવકાર કે જ્યાં નેનોમાં નૂર ન હોય એવા ઘેર મત જાય કે જ્યાં કંચન વરખે ને, કે જ્યાં નથી આવકાર, નથી સ્નેહ, નથી માન, નથી મર્યાદા, એવા ઘેર આપણે ન જવું જોઈએ. કારણ કે અહીંયા કદાચ સોનાનો વરસાદ વરસે તો પણ આપણા માટે નામંજૂર છે. એવી જ રીતે મોરબીની બાજુમાં આ લગદીરગઢ ગામ અને લગદીરગઢથી 5 કિલોમીટર એક રવાપર ગામનું નામ છે. ત્યાં સોરઠિયા આહીરનો બનેલો બનાવ અને એક મિયા નામનો હરિજન અને હરિજનનો બનાવ અને સોરઠિયા જ્ઞાતિનો હરિજન અને સોરઠિયા જ્ઞાતિનો બંનેનો બનાવ બની ગયેલો. એટલે કે રવાપર ગામની અંદર એક ગરીબ આહીર અને તેની દીકરી ગરીબ, આ બંનેનું ખોરડું ભગવાનની દયાથી ચાલતું હતું. પણ એક વખતના સમયે જ્યારે કુદરત રૂઠો ત્યારે આની ઉપર એવા બધા શંકાના વાદળો ઘેરાયા કે બેન પોતાના સાસરેથી પિયરની અંદર ચપટી દાણો લેવા માટે આવતી હતી અને એ ચપટી દાણો લેવા માટે પોતે હાલીને ડગલા ભરતી હતી. એવા સમયે પોતાને ઘેર જાય છે ત્યાં ભાભી પોતાની બટક બોલી છે અને આ બટક બોલી ભાભી એ પોતાના ધણીને કહી દીધું કે તું ઘરની બહાર નીકળી જા. કારણ કે બેન મારી ઘરે આવશે તો કંઈક માંગશે અને મારે કંઈક દેવું પડશે. એટલા માટે ભાભીએ પોતાના ધણીને એટલે કે પોતાના ઘરવાળાને બહાર મોકલી દીધો. બેન પોતાના ઘરની અંદર આવે છે અને બેન પરવારી આવે છે ત્યાં ભાભી છે પોતાની ત્રાહી નજર તેનું મોઢું ચડી જાય છે. બેન ઉપરથી વર્તી જાય છે કે કદાચ મારે ભાઈ હોય તો પણ અત્યારે હું શું કરું. ગમે બેન, કોઈ પણ બેન દીકરીને પોતાના ભાઈના ઘરની એટલે કે એક પાંચ્યું નહીં પણ થોડુંક કંઈક દે અથવા તો મીઠો આવકાર દે એની જરૂર હોય છે. આ બેન પોતાને ખાલી હાથે પોતાના ઘરેથી પાછી જાય છે અને પાછી જાતી વખતે આ પાદરની અંદર આ જીવા નામનો એટલે કે મિયા નામનો એક હરિજન બેઠો હતો અને રોતી રોતી જ્યારે ડગલા ભરતી પાદરની માલિપા નીકળી અરે ત્યારે એ જીવાએ કીધું હતું કે મારા ગામની દીકરી છે અને કદાચ આ રોતી કેમ જાય છે. એને કીધું કે બેન કેમ રોશો? કારણ કે મારે કીધા જેવું નથી. ભાઈની અને ભાઈના કુળની મારી આબરૂ જાય એટલા માટે હરિજન છે પોતે રોતો કહેવા લાગ્યો કે બેન મને નો કે તો તારા ભાઈના સોગંદ છે. એટલા માટે ઈ ભાઈને આ બેને કીધું હતું કે મારે એક ચપટી દાણાની જરૂર હતી, ઉપરથી કુદરત રૂઠો છે. ત્યારે હરિજને કીધું હતું કે હાલ બેન મારી ઘરે તને એક મણ દાણા આપી દઉં અને છતાં મારો દીકરો તને મારું બળદ ગાડું લઈને વળાવવાનો છે. ત્યારે પોતે આ ઘરે ગયો ત્યારે હરિજનનું ઘરવાળીને પૂછ્યું હતું કે શું કરવું, કેમ તમે મૂંઝાણા, કેમ પાછા હરખાવ છે, મૂંઝાવ છો, બંને તમારા સ્વભાવ પર કેમ દેખાય છે? ત્યારે એના ઘરેથી હરિજનની બાએ કીધું હતું કે દીકરાને વળાવવા મોકલ્યો અને એ દીકરો ખરેખર જો મારા પેટનો હોય તો મારી એટલે કે એની ભાઈને પોતે ગાડાનું બળદનું જોડ દઈ હાલીને આવે તો માનું કે મેં 9 મહિના જે ભાર ઉપાડ્યો એ મારા માટે ધન્યવાદ છે. એટલા માટે આવા બનેલો બનાવ છે. ત્યારે બેન છે એક વખતના સમયે પોતાનો દીકરો જ્યાં મૂકવા જાય છે ત્યારે ગાડું બળદ જોડ દઈને પાછો થાલો આવે છે અને પોતાની ઘરે જઈને એમ કે છે કે બાપુજી મેં ગાડું બળદ અને જોડ દઈને કાપડામાં મારી ભાઈને આપી દીધા છે. અને આ વખતે થોડાક વર્ષો બાદ એ હરિજનનું જ્યારે મૃત્યુ થાય છે ત્યારે મૃત્યુ થયાની સાથે જે બેન પોતાના સાસરઘરમાંથી જ્યારે રોતી પોતાના દીકરા સાસરે જતી હોય અને કેટલું બધું દુઃખ થાય છે એ દુઃખ જ્યારે એટલું બધું થાય એટલું ગામનો જીવો હરિજન જ્યારે જીવો મોટા સ્પીકર બંધ છે, મોટા સ્પીકર બંધ થઈ જાય બે મોટા. જ્યારે એ જીવો મરી જાય છે અને એ બેનને દુઃખદ ઘટનાના બનાવ બનેલા સમાચાર સંભળાય છે ત્યારે સાસર વેલની અંદર જ્યારે બેન પોતાના મા બાપની ઘરેથી જ્યારે સાસરી જાતી હોય અને દુઃખ ન થાય એના કરતા પણ વિશેષ દુઃખ આ પોતાની બેન અને ચીતું અને તેથી પોતે પોતાના પેટમાંથી કડાર કાઢી અને મારા ભાઈને કદાચને અલ્લાહ
આપણે ન કહેવાય જાય કે મને હરિજનનું અનાજ મારી ઘેરે આવ્યું છે એટલા માટે પોતાનું કટાર પોતાના પેટમાં ભૂકી દીધી આવા સોરઠની અંદર બનાવ બન્યા છે એટલે કોઈ કવિની કલમે લખાઈ ગયેલું છે કે સોરઠ દેશ ગુજરાત રાજ્ય જુનાગઢ જિલ્લો એમાંય મારો ગઢ અને ગિરનાર આ બંનેની વચ્ચે તો રહેતો હોય મારો બાપ ઉપરથી બેઠો બેઠો આવતો હોય ને તો એને કદાચ બે ધારા અમીના સાધના વરસાવવા પડે આ સોરઠની ભૂમિ છે અહીં તો સિંહ ડોંગા છે શ્યામની ગુફાઓ નથી કે જાય મારી બેનો દીકરીઓની આડે પડી શકે એટલા માટે આજે આ નાટક ભજવાનું એક જ કામ છે કે આપના ગામની ઈચ્છા આપના ગામની મહેરબાની અને ગામ વતી જ અમે રમીએ છીએ બહાર જવાનો અમને કોઈ શોખ નથી આ તો એકાબીજા અમારા આગેવાનોની અમારે આબરૂ સાચવવી પડે છે એટલા માટે અમે બહાર જઈએ છીએ બાકી અમે બે મહિના જે ઉજાગરો કરીએ એ તમારા માટે કરીએ છીએ કોઈના માટે નહીં મારું ગામ મારી ભૂમિ મારું મંદિર જો સુખી રહે એ જુવાનીના પ્રતાપે રહે છે એટલે અમે આગેવાનો અમારી બહેનો અમારી દીકરીઓ અમારી માતાઓની હિસાબે અમે રમીએ છીએ અને કદાચ આ સભામાં આજે આ બંને નાટક ભજવાય તો એક જોડી ફરીને આવશે એમાં બિપિનભાઈ ભાનજીભાઈ રાદડિયા અને કમલેશભાઈ વસરામભાઈ કુંભાણી આ બંને પોતાની જોડી લઈને આવશે કોઈ પણ 10, 15, 20, 25 રૂપિયા આપવા હોય તો જોડીમાં આપી દેજો અને કદાચ ને માટે જો કોઈને મોટો ભાડો બોલાવો હોય તો આ માઇક ઉપર કોઈ પણ આગેવાનને આપી દેજો એટલે તમારું માઇકમાં બોલાવ્યું છે જય હો ગામની જય હો મારા ગામની જય જનતાની કદાચ અમે રમીએ અને આપવાને બેસવાનો શોખ હોય તો સવારનો દી ભલે ઉગી જાય આજ અમારે રમવું છે અને તમારે જવું છે અમારો આનંદ તમારી મોજ એ જ અમારું નાટક એટલે આપની સમક્ષ અમે રમવાને માટે કાલ ગામના આપણા તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય શ્રી કેશુભાઈ સાવલીએ કીધું કે આજે તો હાથ લઈ રમાડવા છે અને ગામે કીધું છે એટલે અમારો આનંદ ઓર વધી ગયો અને હજી પણ આપ બેસો તો ઓર વધી જાય કારણ કે તમારા માટે જ રમીએ છીએ પહેલી વાત ગામ માટે ક્યાંય બીજા માટે નહીં ફાળો જોતો ભલે ન દેતો ભલે મારા બાપુને શાંતિથી કહેજો જય ભગવાન બોલીએ માતાજી અરે રે ઈ તો પરગટ ગીગડાઓ છે
આનંદ મંગલ કરો આરતી હરે કરું શંકરની સેવા હરે કરું શંકરની સેવા આનંદ મંગલ કરો આરતી પ્રમદારી મંદિર પધરાવો પ્રમદારી મંદિર પધરાવો સુંદર સુખડા લેવા મારે સુંદર સુખડા લેવા આનંદ મંગલ કરો આરતી આનંદ મંગલ કરો આરતી મારે આંગણ તુલસીનો પ્યારો મારે આંગણ તુલસીનો પ્યારો રોજ દર્શન લેવા મારે રોજ દર્શન લેવા આનંદ મંગલ કરો આનંદ મંગલ કરો આનંદ આજ સાલે દેખા તેજ મસંદે લાગે અરે પાપી મારા તપમાં ભંગ કરનાર પાપી તો કોણ છે ભેરવો રાક્ષસ તો ભેરવા તો અહીંયા મસુ નદીના કિનારે તું શા માટે આવ્યો છે અરે મસુજી તારો ભાગ ના વાહ ભેરવા
મોરબીનો રાજા રાવત રણસિંહ મારા રીત રીતના ચાર પાયા કે જેની પ્રજા સુખી તેનો રાજા હોય સુખી હવે જેની પ્રજા હોય દુખી અને રાજા હોય સુખી તે રાજા ન કહેવાય પરંતુ રાક્ષસ કહેવાય છે. પ્રધાનજી મારી કચેરીમાં મારા કામનું પાલન કરો. અત્યારે છોકરીને કન્યાદાન આપો. પ્રધાનજી આજે નગરમાં કોઈ નવી નવી પાઠશાળાઓ બંધાવો. અત્યારે મારા કામનું પાલન કરો. પ્રધાનજી મારી કચેરીમાં એટલી ખામી છે કે મારો વાલો મિત્ર કોટવા ન હોય ત્યાં સુધી મને શાંતિ નથી થતી. તો જાઓ કોટવાને બોલાવી આવો. જાઓ તમે અમારા સાકર બાબુ સાકર અહીંયા વયા ઓલો બહુ ગોકેરો કર્યો બસ બહુ બાબુ અમે તમે અમારા સાકર અધે બોલો બાબુ અત્યારે મને બોલાવવાનું શું કારણ પડ્યું એવું મારું શું કામ પડ્યું તમારા રાજમાં મને તાત્કાલિક બોલાવવાનું કારણ તો આજે 8 દિવસ મારી મોજડીનું માપ લઈ ગયા છે. હજી તેના કોઈ સમાચાર નથી. તપાસ કરો તો મારી મોજડી તૈયાર થઈ ગયો તો લેતા હો જાઓ. એટલે બાબુ તમારી મોજડીનું માપ આપણા મેઘા મોસે અહીંયા પડ્યું 8 દિવસથી હજી દેવા આવ્યો નથી. એની મારા જઈને તપાસ કરવાની બાબુ હમણાં રાતે જઈને તપાસ કરો પેલા મારું સંગીત ના મળે સીટીઓ કોઈ મારો હાલો બસ
જન્મમાં મને એક ડોહી વઢી એ હલાઈ હલા અને હરેણ વધારે પલ્લા ઉભા ના કરતા તમે એકને કરતા પલ્લા મારો હેલો સાંભળો ઓ રે મારો હેલો સાંભળો આકો ત્યારે ભલે છે લાંબા લાંબા રાણા ત્યારે ભલે છે મોટા હાથા બેઠા એટલા પડેલા ને ઊભા એટલા વાટા મારો એનો સાંભળો વાત કરો કાનવી નહીં કોઈને કહેતા વાત કરો કાનવી નહીં કોઈને કહેતા ગર્ભદ્વારે નથી હોય જમતા નથી લેતા મારો એનો સાંભળો ભેગા મોસણી 8 દિવસ ત્યાં પડ્યો છે દાંતે જઈને તપાસ કરો ને મોસણી લઈ આવું છું બાપુ એટલે હું જ જાઉં એટલે મોસણી લઈ આવું બાપુ હમણાં જ જાઉં છું મોસણી લઈ આવું એ કોટવાલ તારા મહારાજને કે અજાણી છોકરી અંદર આવવાની રજા માંગે છે બાપુ અજાણી છોકરી અંદર આવવાની રજા માંગે બાપુ અરે કોટવાલ તને મેં મોદડી લેવા મોકલેલ છે અને વળી વળીને પાછો આવો જા મોદડીની તપાસ કર એટલે હું મોજડી લેવા જતો હતો પણ અજાણે આપણા રાજના દ્વાર પર અજાણી છોકરી આવીને ઊભી રહી મારે બાપુને મળવું એટલે તમને મળવા આવ્યો બાપુ હે કોટવા બાપુ તો છોકરીને અંદર આવવા દે અને તું બહાર જા એટલે છોકરી અંદર આવે અને મારે બહાર જવાનું એટલે હું બહાર જાઉં છોકરી અંદર આવે એમ જ ને નહીં હો હું બહાર નહીં જાઉં અરે કોટવા આપ તો સમજો કે આપની 80 વર્ષની ઉંમર અજાણી છોકરી આપનાથી શરમા હા બાપુ ગાવે ગઈ 80 વર્ષ ખબર ન પડી એટલે 80 વર્ષની ઉંમર છોકરી શરમાય છોકરું કહેવાય શરમાય બરોબર પણ બાપુ હું બહાર જાઉં છોકરી અંદર આવે એ વાત તમારી હાજર છોકરી શરમાય બાપુ હું બહાર જાઉં છોકરી અંદર આવે એમ જ ને જા કોટવા એટલે હું બહાર હા બરોબર બોલ કીધું જવાનું છોકરી બાપુએ કીધું કે હું બહાર જાઉં તમે અંદર જાઓ તો વયો તો બેન બાપુ એમ કીધું હું મારે બહાર જવાનું તમારે અંદર જાવ હું ક્યાં તને અંદર આવવાનું કહું છું એટલે એમ તમે અંદર જાઓ હું બહાર જાઉં ઉભો રહે બાઈને ઉભો રહે એટલે હા તમે અંદર જાઓ બોલો છોકરી તમે કોણ છો મહારાજ તમે મને ન ઓળખી હું મેઘા મોસીની છોકરી છું મહારાજ તો મારી
કચેરીમાં આવવાનું આપને કારણ? તમારી કચેરીમાં આવવાનું કારણ એ જ કે તમે મારા પિતાજીને મોજડી બનાવવા આપી હતી, તે મોજડી લઈ હું તમને દેવા માટે આવીશું. તો લ્યો મહારાજ આ મોજડી. છોકરી, આ મોજડીને રાખી જો ખુરશી ઉપર. છોકરી, આ મોજડીને બનાવી છે કેણે અને મઠવી છે કેણે? અરે મહારાજ, આ મોજડીને બનાવી છે મેં અને મઢી છે પણ મેં. હું તારા ઉપર ખુશી છું. હું તને મારા હાથા મોતીની માળા આપું. કપાય છે ને હીરો આવે વાહ મહારાજ વાહ, ઘણો જીવો મહારાજ, ઘણું મહારાજને ખમા, મારા મહારાજને ખમા. છોકરી એટલી બધી કેમ મરખાશ ને એટલી બધી કેમ દાંત કાઢે છોકરી? એટલી બધી કેમ ખુશી થાય? થોડુંક લઈ જાય તો બોલા તું ફૂટે. એટલે આ કા એ તો મારી ઉંમર, એ મારી ઉંમર. એસી વર્ષ. પેલા હરખાઈ નહીં, હે? હરખાઈ નહીં. કેમ એટલું બધું કેમ? હરખાવું જ પડે ને. તારા મહારાજે મને આમ તો જો હાસા મોતીની માળા આપી છે. હે મોતીની માળા. અડવા ને અડવા તું. કા? તને તો આપે જ ને છોકરી. કેમ તને તો આપે જ. તને મારા મહારાજ આપે. તને નથી આપતા? ઓય, 70 વર્ષે નોકરી કરો, તુલસીની માળા આપી નથી. તો માગી લેજે તારા મહારાજ પાસેથી. આઈ લો હું તો. કયા કયા આવતા? હા ભલે ભલે. વાહ મોજડી વાહ, વાહ મોજડી વાહ, છોકરીએ બનાવેલી મોજડી વાહ. બસ મોજડી 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 ને મોજડી. વાહ મોગલી વાહ, વાહ છોકરી વાહ, વાહ છોકરી વાહ, વાહ. હે કોટવા, તમે શેના વખાણ કરો છો? એટલે તમે તેના વખાણ કરો ને હું વખાણ કરું છું. હું તો મોજડીના વખાણ કરું છું. આપણા રાજમાં મોજડી આવતા આપણું રાજ કેવું દીપી ઉઠે. બોલો. મોજડી આપણા રાજમાં આવી તો આપણું રાજ એટલું બધું દીપી ઉઠ્યું. આમ જો બાપુ દીપી ઉઠ્યું તો એ છોકરી જ આપણા રાજમાં આવી જાય ને આપણા રાજની રાણી બની જાય બાપુ, તો આપણા રાજની કીર્તિ વધી જાય. આપણા રાજની કીર્તિ વધી જાય બાપુ, આપણા રાજની રાણી બને તો કોટવા, આ મોજડી વાળીને મેળવવા આપણે શું કરવું ને શું ન કરવું? અરે બાપુ, આ મોજડી વાળી છોકરીને મેળવી હોય ને આઈડિયો મારી પાસે. આપણા માણક ચોકની અંદર મેળાનું મોટું ભવ્ય આયોજન રાખી બાપુ. હા, અને મેળામાં તમામની ઘરે આમંત્રણ દઈ દઈ અને બાપુ ઓલી મોજડી વાળી ત્યાં 3 વાર આમંત્રણ દઈ 3 વાર બાપુ, 3 વાર. મેળાનો તમામ ખર્ચ આપણી માથે હોય. બધા મેળામાં આવશે બાપુ, બધું ખર્ચ આપણી માથે, કોઈને કઈ ખર્ચ દેવાનું નહીં. બધું ખર્ચ આપણી માથે. મેળા ઓલા મોજડી વાળી ત્યાં 3 વાર કોટવા, બાપુ. આ મેળાનું આમંત્રણ દેવા જાહે કોણ કોટવા? ઈ જ તમારો વાંધો, ઈ જ વાંધો. આ કામ રાજનું છે, રાજનું કામ. હું છું રાજનો માણા, રાજનું કામ ને રાજનો માણા. તો આ કામ બાબુ મારે કરવું જોઈએ એવું નથી લાગતું. તો આ મેળાનું આમંત્રણ દેવા ખુદ જાઓ. કોટવાડ, બાબુ. મારી બુદ્ધિ તો બહુ તેજ છે. મારી બુદ્ધિની વાત ન કરાય બાપુ, મારી બુદ્ધિની વાત, મારી બુદ્ધિની વાત ન કરાય બાપુ. ભણવામાં મારો પહેલો નંબર આવતો. અરે સાહેબ ને હું ખુદ ભણાવતો. સાહેબ લાસાર થઈ ગયા, આમાં કરવું હું સાહેબ ને હું ભણાવું સાહેબ ને. એટલે એમાં સાહેબ ને મારો વાંધો પડતો. પછી સાહેબ મારી પાર્ટી અને સાહેબ નું માથું એમાં બેન ડખો થયો. એટલે હું તમારે પેલો બીજે ક્યાંક નોકરી ન કરતો, પ્રોફેસર. હા કોટવા, તું જાતે જ જઈ અને મેળાનું આમંત્રણ આપ્યા જા. હા બાપુ, અને મોજની વાળી ત્યાં 3 વાર ફ્રીમાં મેળો બધાય આવશે બાપુ. 3 વાર જનની જોડ સખી નહીં મળે રે લોલ. જનની જોડ સખી
ગુજરી ગયા છે. નાનપણમાં મારા મા બાપ ગુજરી ગયા છે. ટકનું લાવીને ટકનું ખાઈ છે, જેનું તેનું કામ કરીએ છીએ. પણ મારે એક ભાઈ છે ખેમડિયો, તે પણ ગાંડા ગેલા જેવો. હજી તે રાજમાં ગયો છે, તેના કોઈ સમાચાર નથી. આજે રક્ષાબંધનનો તહેવાર છે, તો સૌ બહેનો પોતપોતાના ભાઈને રાખડી બાંધે છે. તો પણ હું મારા વીરની વાટ જોઉં છું કે આવે એટલે તરત તેને રાખડી બાંધી દઉં. હા બેન, મારી રાહ જોઈને જ ઊભી લાગે છે. હા વીરા, તો કોની વાટ જો? નાનપણમાં આપણા મા બાપ ગુજરી ગયા છે. આપણે ઓલા ભાવમાં પાપ કર્યું છે ને, એટલે આપણે આ ભાવમાં આપણા મા બાપ ગુજરી ગયા. હા બેન, બધું જાણું છું. નાનપણમાં મા બાપ ગુજરી ગયા, કાકા કુટુંબ કે કોઈ મામા મોસાળા જગતની અંદર આપણું કોઈ છે નહીં. અને છીએ તે બેન ભાઈ બેન છીએ. માટે હે ભોળાનાથ, મારી અને મારી બેનની હાથ લાજ તારા હાથમાં છે. માટે અમારું બંનેનું રક્ષણ કરજે. હે ભોળાનાથ, અમારી બેન અને તેનો તમામ કર્યાવર, તેનું બધું ધ્યાન રાખવા જ મારે શિરે આપે છે. બેન, આજ તે મને શા માટે બોલાવ્યો છે, કહે બેન? તો સાંભળ મારા વીર, આજે ગામમાં રક્ષાબંધનનો તહેવાર છે, તો સૌ બહેનો પોતપોતાના ભાઈને રાખડી બાંધે છે. તો મારે પણ તને રાખડી બાંધવી જોઈએ, એ માટે મેં તને બોલાવ્યો. કે આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર, અને એમાંય તું તારા ભાઈને આજે સંભાળી રહી છે. રક્ષા બાંધવા માટે આજે તું મને બોલાવી રહી છો. હું ક્યાં નગરની અંદર કામ કરતો હતો અને ક્યાં હતો, ત્યાંથી તારા સમાચાર સાંભળીને હું તારી પાસે આવ્યો છું. બેન, જો રક્ષાબંધન હોય તો આપ પોતાના ખુલ્લા દિલ અને પ્રેમથી આજ મને તું તારા ભાઈને રાખડી બાંધે. રાખડી બાંધ. મંગલ ફૂલડે વીરને વધાવું, મંગલ ફૂલડે વીરને વધાવું, મંગલ મારો વીર સાહેબ, મંગલ મારો વીર, જુગ જુગ જીવો વીરલા મારા, જુગ જુગ જીવો વીરલા મારા, મંગલ મારો વીર સાહેબ, મંગલ મારો વીર. જય હો બાપુલા, જય હો. મંગલ ફૂલડે વીરને વધાવું, મંગલ ફૂલડે વીરને વધાવું, મંગલ મારો વીર સાહેબ, મંગલ મારો વીર. રક્ષાબંધનના પવિત્ર દિવસે બેન, જેમાં આજ રાખડી બાંધી છે, એટલા માટે હું આજ તારા પ્રેમ ભર્યા હૃદયને એવા આશીષ આપું કે આજ તારી સામે ઉભેલો તારો ભાઈ જુગ જુગ જીવે. એમ રક્ષા બાંધા બેનની, અને જુગ જુગ જીવે તારો વીર. આજ આશીષ આપજે આ હૃદયના. પવિત્ર રક્ષાબંધનના દિવસે તે આજે આ ગરીબ ઘરના એક દીકરાને તે આજે રાખડી બાંધી છે, તેમજ તારા ભાઈને રાખડી બાંધી છે. માટે આજ તું મારી પાસે કઈ માગી લે, કારણ કે હું છું ગરીબ અને તું છો ગરીબ ઘરની દીકરી. અમે બેન ભાઈ છીએ ગરીબ ઘરના, એટલા માટે બેન, તારા મનની ઈચ્છા પૂરી કરી અને તારે જે માગવું હોય ત્યાં પ્રેમથી માગી લે મારી બેન. કાંઈ નથી જોતું વીરા, મારે કાંઈ નથી જોતું. અત્યારે આપણા ઘરમાં કશું છે નહીં. સમય આવે ને ત્યારે આપજે. નહીં નહીં બેન, ભલે રહ્યા ગરીબ ઘરમાં કઈ ન હોય, પણ રક્ષા બાંધી એટલે કોઈ પણ બેનને પોતાના રિયાને કઈ નહીં, ફૂલની પાંખડી આપે છે. માટે તું મારી પાસે કંઈક માગી લે. રાજમાં જઈ ડબલ કામ કરી અને તારા માટે ચુંદડી આવી, તારે જેવી ચુંદડી જોતી હોય તેવી માગી લે બેન, આજ માગી લે. તો સાંભળ મારા વીરા, રાજમાં જઈને નવરંગ નહીં, માટે મોતી ભરેલી મારા માટે ચુંદડી લાવ. વાહ મારી લાડલી બેન, વાહ. આજ તે મારી પાસે નવરંગ ચુંદડી નહીં, પરંતુ મોતી ભરેલી ચુંદડી માંગી. વાહ બેન વાહ. રાજમાં તે ડબલ કામ કરી અને તારા માટે નવરંગ ચુંદડી નહીં, પરંતુ મોતી ભરેલી ચુંદડી આવી. પરંતુ બેન, આ છે ઢેરડી નગર, અને ઢેરડી નગરની અંદર ક્યારેક ક્યારેક પાર્વતીઓની લૂંટ લાગે છે, ક્યારેક સારો માણસ નફટ થઈ જાય છે. માટે બેન, ધ્યાન રાખતી રહેજે કે ઢેરડી નગરની અંદર ઘર છે રેતું છે નહીં, કોઈ
ભાઈ બે જ છીએ, માટે તું ધ્યાન રાખીને રહેજે. કારણ કે હું જાઉં છું નગરની અંદર ચુંદડી લેવા, તું અહીં નહીં રહેજે. મારા સિવાય કોઈ પણ ઘરે આવે તો તેને આદર આવકાર આપજે, બાકી તું ક્યાંય જાતી નહીં. હમણાં જ રાજમાં જઈ ડબલ કામ કરી અને તારા માટે નવરંગ નહીં પરંતુ મોતી ભરી ચુંદડી લાવું. ભલે મારા વીર. અહીં નહીં રહેજે, ક્યાંય જાતી નહીં. જય હો. આજે મારો ભાઈ ખીમડિયો નગરમાં મારા માટે સુંદરી લેવા ગયો છે. તેના ઉપર મને વિશ્વાસ છે તે મારા માટે જરૂર સુંદરી લાવશે. નવરંગ નહીં પણ માટે મોતી ભરેલી લાવશે. અને જો ભાઈ આપને તો ખીમડિયા જેવો નહીતર વાંદણી નભાઈ. જય હો બાબુલાલ, જય હો. વાહ મેળો, વાહ. ઓહો, વાહ મેળો. મેળામાં કઈ હમાતું નથી. એક ગુલેબ ઝટકાઈ ગયો, બાકી બધું રેડી. વાહ મેળો, વાહ. આખા ગામમાં મેળો 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 થઈ ગયો છે. વાહ, મારા દીકરા દાબેલી વાળા, પાણીપુરી વાળા, ભેળ વાળા લાઈનમાં બેસી ગયા. હવે આખા ગામમાં આમંત્રણ દેવાઈ ગયું. આખા ગામમાં મેળાનું આમંત્રણ દેવાઈ ગયું. કોઈનું ઘર લગભગ બાકી રહેતું નથી. ચાલુ રાજમાં જાઓ અને મેળામાં આવવાની જલ્દી તૈયારી કરો. ભૂલો મને એક યાદ આવે, અમારા ગામનો ગરીબ ખીમડિયાનું ઘર બાકી રહી જાય, હાલ ગરીબ ખીમડિયાની ઘેરે જાય અને આમંત્રણ દઈ આવું. પછી જ મારી રાજમાં જાવ. આ એનો ડેલો ખખડાવ. કોણ છે ઘેરે? ડેલી ઉગાર સંપા આંગળિયા વાંચ્યા કોલે એકો સંપા ડેલી ઉગાર નકો વેંડી ઠેકવી દો હે. ઉપર વરસાદ આવે, નીચે વરાવવાની તૈયારી સંપા ડેલી ઉગાર ડેલી. કોણ કોટવાર કાકા? આવો આવો. તમે આજ મારી ઘરે સંપા કાકા કેમાં કાકા કેરો મારવા હૃદય તૂટીને ભૂકો ભૂકો થયા સંપા. પણ કાકા જેવડા છો તો કાકા જ કહીને. એવું ન કહે સંપા, એવું ન કહેવાય. આમાં કોઈના મનમાં કેવું હોય, મારા મનમાં કેવું હોય. સંપા એવું ન કહેવાય. આપણે બે તો એક હરખા છીએ. સંપા તું માન હું માન, આપણે બે મારા સંપા હાલ મારી મેળામાં. મેળામાં મારાથી ન હોય. હું વાંચો મારો ભાઈ ખીમડિયો રાજમાં ગયો છે તે મને ના પાડીને ગયો છે. અને તારો ભાઈ અહીંયા રાજમાં હું ગયો મારા માટે ચુંદડી લેવા. કેવી? મોતી ભરેલી. હવે તારો ભાઈ હું સુંદરી લઈ આવવાનો. તારા ભાઈની સુંદરીની વાત સાઈડમાં મૂકી દે સંપા. મારા હમું જો સંપા, તારા ભાઈની સુંદરીની વાત બાજુમાં મૂકી દે. તારો ભાઈ હું સુંદરી લઈ આવવાનો. ટાણાનું લઈ આવે, ટાણાનું તમે ખાવ છો. તમારી પાસે રહેવા મકાન નથી, પહેરવા લુગડા નથી, અને તમારો ભાઈ રાતના ગોળાયા કરે અને તમારું ગુજરાત ચલાવે છે. અને તારો ભાઈ તારા માટે હું સુંદરી લઈ આવ સંપા. હાલ મારી મારા રાજમાં મને એક ના એવી એકની શક્તિ સુંદરી ઓઢાડું, અને એ હીરા મોતી ભરેલી નહીં, હીરા ભરેલી સુંદરી ઓઢાડું સંપા. હાલ અરે તારી 21 સુંદરીને મારે હું કરવી છે? તો સાંભળ કોટવાર, મારો ભાઈ ખીમડિયો આવશે ને તો તારા રાય રાય જેવા ટુકડા કરી નાખશે. સંપા, તારો ભાઈ ખીમડિયો મને હું કરી લેવાનો? સંપા તે મારું અપમાન કર્યું. જોઈ લો કે તારો ભાઈ ખીમડિયો કેવો છે ને મને હું કરી લેશે સંપા. આ મારું અપમાન થયું. આખા ડેલી નગરનું અપમાન થયું સંપા. જોઈ લો કે તારો ભાઈ મને હું કરી આવે. સંપા મરી ગઈ. 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 હવે મારે શું કરવું? ચાલ કોઈ મને ભાઈ રોડ છે, હું નીકળી જાઉં. લેકિન ભાઈ ખીમડિયો આવશે તો મારું નામ કૂપનમાંથી કાઢી નાખશે. ચાલ મને કોઈ ભાઈ રોડ થી તો હું નીકળી જાઉં. મને કોઈ ભાઈ રોડ થી કોઈ મને જોતું નથી. આ તો બધા કપાસ્યા ઓછા, બાકી મને કોઈ જોયો નથી. ચાલ હું નીકળી જાઉં. કોઈ મને ભાઈ રોડ નથી.
રક્ષાબંધનના પવિત્ર દિવસે બેને મને રાખડી બાંધી અને બેને મને મારી પાસેથી નગરમાં જે ડબલ કામ કરી અને નવરંગ ચુંદડી નહીં પરંતુ મોતી ભરેલ ચુંદડી લાવ્યો છું બેન માટે. તો બેન મારી ક્યારની રાહ જોતી હશે, કારણ કે એણે મને રાખડી બાંધી છે અને મારી બેન એકલી છે. ગરીબ ઘરના અમે બંને છીએ અને ક્યારની મારી વાટ જોતી હશે, પરંતુ આજ મારી સામે નથી આવતી, કારણ કે મારે રાજમાં એક કામ કરતા મોડું થઈ ગયું અને ચુંદડી લેવામાં થોડા પૈસા ઘટ્યા, એટલા માટે બીજું કામ કરી અને ચુંદડી લેવા ગયો. વાર લાગી ગઈ એટલે મારી બેન કસકસાટ ઊંઘી લાગે છે. ચાલ તેને હરખ થઈ અને ઉઠાડું અને મારી બેનને આજે પ્રેમ ભરી ચુંદડી ઉઠાડું, કારણ કે આ મારી બેને મને રક્ષાનો તાતણો બાંધ્યો છે. એટલા માટે આજ મારી બેનને ચુંદડી લાવ્યો છું અને સમાચાર દઉં. બેન, ઓ બેન, કેમ બેન તો ભરનિંદરમાં સૂતી લાગે છે? આ શું મારાથી રિસાઈ ગઈ છે? હે પ્રભુ, આ શું? અમે બેન ભાઈ બંને ઘરમાં એકલા અને તેમ છતાં મારાથી રિસાણી. નહીં નહીં બેન, એકના એક ભાઈ સામે તારે રિસાવાનું ના હોય. તારા માટે સરસ મજાની મોટી ભરેલ ચૂંદડી લાવ્યો છું મેં બેન, ઓઠ ચૂંદડી. બેન, આ શું? મારી બેન અને મારી ઘરે જ તેનું કોઈ નરાધમે ખૂન કર્યું. ઓહો, મને એમ કે મારી બેન મારી વાટ જોઈને ચુંદડી માટે ક્યારની મારી વાટ જોતી હશે, પરંતુ મારી ઘરે તો કોઈ નરાધમ આવી અને મારી બેનનું ખૂન કરી ગયો છે. હવે હું શું કરું? હે ભગવાન, આના ભેગી મારી પણ દોરી ખેંચી લીધી હોત તો હવે સારું હતું. હવે મારે ક્યાં જવું? હવે મારે શું કરવું? આ મારી બેને મને રક્ષા બાંધી અને આજ મને રક્ષાનો તાંતરો બાંધીને જુગજુગના જીવોના આશીષ આપ્યા, પરંતુ હવે હું શું કરું? ચાલ, મને એક યાદ આવે છે કે મોરબીની બાજુમાં ઢેલડીનગર ગામ અને ઢેલડી નગરની અંદર રાજા રાવત રણસિંહ તેના રાજા છે, તે ભગવાનના ભગવાન છે અને અમારા પણ નોધારાના આધાર છે. માટે તેને ન્યાય લઈને જાઓ, તે જરૂર મારી બેનનો ન્યાય આપશે અને તે તો રાજા છે, અમારા રંક જવાનો જરૂર આજ ચાલ છે. ચાલો જાઓ મોરબીના રાજા રાવત રણસિંહની કચેરીમાં. મેળાનું આમંત્રણ દેવા ગયેલ છે તો હજી સુધી કેમ ના આવ્યો? ખમા બાપુ ને ખમા. બાપુ અમે તમારા ને તમે અમારા. સાકર સાકર બાપુ સાકર. બાપુ સાકર. કેમ કોટવાળ? બાપુ બાપુ મેળાનું આમંત્રણ દઈને આવ્યો છે ને? આખા ગામમાં મેળાનું આમંત્રણ દેવાઈ ગયું છે. કોઈનું ઘર બાકી રહ્યું નથી બાપુ. મેળો એવો મોજ ફદર ફરકા વાળા, છકડોળ વાળા, પાણીપુરી વાળા, દાબેલી વાળા, માતીરા લાઈનમાં બેસી ગયા છે બાપુ. અને બાપુ ઓલી મોજલી વાળી ત્યાં 3-4 વાર આમંત્રણ દઈ આવ્યો. આમંત્રણ દેવાય. 3 વાર. હાલો કોટવાળ, બાપુ. મેળામાં નહીતર મોદડી વાળી ચાલી જશે. મોજલી વાળી ચાલી જશે તો પૈસાનું પાણી થાય બાપુ. ચાલો આપણે મેળાનું નાનું મોડું થાય. ચાલો બાપુ, ચાલો. થાય છે. આમ જુઓ મહારાજ, અમે રંગ છીએ, રંગ. અરે તું કોણ છે? રજા સિવાય મારી કચેરીમાં શા માટે દાખલ થયો? અરે મહારાજ, હું આપણા જ ભેલડી નગરનો મેઘોર જ્ઞાતિનો ખીમડીયો છું મહારાજ, ખીમડીયો છું. નાનપણમાં અમારા મા બાપ ગુજરી ગયા. અમે ઘરની અંદર બેન ભાઈ બે રક્ષાબંધનનો પવિત્ર દિવસ આવ્યો ત્યારે જરૂર મારી ઘરે મારી બેને મને રાખડી બાંધવા માટે બોલાવ્યો. મેં રાખડી બાંધી અને તેના માટે રાજમાએ ડબલ કામ કરી અને નવરંગ નહીં પરંતુ મોતી ભરેલી ચુંદડી લેવા ગયો. ત્યારે મારી બેન ઘરે એકલી હતી, તેના માટે હું ચુંદડી લેવા ગયો અને મારી બેન ઘરે એકલી હતી તો મારી ઘરે આવી અને કોઈ નરાધમે તેનું ખૂન કરી ગયો. એટલે મહારાજ, આપની પાસે ન્યાય માંગવા આવ્યો છું. તમે તો રંકના અને ગરીબોના બેલી છો, લોથારાના આધાર છો, ઢેલડીનગરના રાજા છો, માટે આપની પાસે હું ન્યાય માંગવા આવ્યો છું મહારાજ. કોટવાળ, હે કોટવાળ, કોટવાળ, અત્યારે કચેરી ભરો, રાજ દરબારોને બોલાવો, આ સંપાના ખૂનીને ગોતી અને મારી સામે હાજર કરો. આપણા નગરમાં આવું ખૂન થાય નહીં. આવું ખૂન કોઈ દિવસ થતું નથી. આવો હરામી કોણ છે? આવી કતલ કોણ કરે છે? અરે
માંગુ છું કે આવું ફોન આપણા નગરમાં થાય નહીં. ઓ અન્યાય આપણા નગરમાં કોઈ દિવસ થાય નહીં. ઈ ક્યાં માંગો બાપિયા બેટનો જાય ગયો કોણ બાપુ. હવે તમે કયો કે રાત દરબારને બોલાવી નાચ કસારી ભરીએ તમારી વાત સાચી છે બાપુ, પણ આમ ના આવો બાપુ. અટાણે રાત કસારી ભરીએ રાત દરબારું આવે અને એને આવતા બહુ વાર લાગે બાપુ. એમ કરો ની સિમજાનું કઈક બીજું એક દિવસ કરીએ. આપણે આજ મેળાની મોજ મનાઈ દે બાપુ, અને આપણે મેળાની મોજ મનાઈ દે એટલે તો મેળામાં ન થાય મોજડી વાળી છોકરી બાપુ હોય જાય આપણા પૈસાનું પાણી છે બાપુ. શું કરવું કોટમાં? ખીમડિયાને એમ કહીજો ને કે તારી બેન નો ન્યાય આવીને કાલ આવીને લઈ જાય આજે મારે દાઉસ મેળાની મોજ માણો. હા એમ કહીજો બાપુ, એટલે એક કાકરે બે પક્ષી મરી જાય બાપુ. એક કાકરે બે પક્ષી બાપુ. ખમા બાપુને તારી બહેનનો ન્યાય તને જરૂર મળશે, પણ આજે નહીં કાલે. આજે તો મારે ને મારા કોટવાળને મેળાની મોજ માણવા જવી છે, માટે કાલે આવજે અને ન્યાય જરૂર અપાવીશ. અરે મહારાજ, અમે ગરીબ છીએ, તમે તો અમારો આધાર છો. આપની કચેરીમાં મારી બેનને લઈ અને ન્યાય માંગવા માટે આવ્યો છો, તો જરૂર તમારે આજે મેળાની મોજ માણવા જવી છે. અને એક બાજુ મારી બેનનું શબ પડ્યું છે, છતાં તમારે ન્યાય નથી આપવો. અરે મહારાજ, ન્યાય તમે અત્યારે અને આજે જ મને આપો મહારાજ. ન્યાય મારે આજે જ જોઈએ છીએ. અરે ખીમડિયા, હઠ ન કર. તારી બહેનનો ન્યાય તને હું જરૂર અપાવીશ. આજે નહીં કાલે સવારે આવજે, તારી બહેનનો ન્યાય હું તને જરૂર અપાવીશ. અરે મહારાજ, હું તમને વિનવી અને તમારા પગે પડી પડીને ગરીબ માણસ, તમને આજે ગરીબ માણસ તમારા પગે પડી પડીને વિનવું છું મહારાજ, કે મારી બેનનો ન્યાય તમે આજે આપો. કારણ કે અમે ગરીબ છીએ, અમારું કોઈ હાથ જાલેમ નથી મહારાજ. આજ અમને ન્યાય તમે આપો. અને કદાચ જો તમારામાં ન્યાય આપવાની તાકાત ન હોય તો રાજગાદી ઉપરથી નીચે ઉતરી અને કોઈ સારા ન્યાયાધીશને દોડજો મહારાજ. મારી બેનનો ન્યાય આજે અને અત્યારે જ આપો. અરે ખીમડિયા, વાતમાં અમારું તો અપમાન કરે છે. હા કોટવા, વાતમાં ખીમડિયો તમારું અપમાન કરે. આજા નીચ જ્ઞાતિનો ખીમડિયો આપણું અપમાન કરે બાપુ. કાલા નાના છોકરા બાપુ આપણું અપમાન કરે. આ રાજનું અપમાન કહેવાય, આપણા બહેનનું અપમાન કહેવાય બાપુ. ખીમડિયાને કહી દો તારી બેનનો આજે નથી દેવો, કાલે નથી દેવો, કોઈ નથી દેવો. તમે થાય ઈ કરીએ બાપુ. કહી દો ખીમડિયાને, પછી હું બેઠો છું તમારી કાકરીને ઓલવા દઉં, કાંગરા ઉખાડી નાખું બાપુ. ખીમડિયા, કહો મહારાજ. તારી બહેનનો ન્યાય આજે નહીં કાલે નહીં અને કદાપી નહીં મળે. જા, તારાથી થાય તે કરી લેજે. મારી કચેરી બહાર નીકળી જા. જા, ચાલ્યો જા. અરે મહારાજ, એક તો તમારે મારી બેન ચંપાનો ન્યાય નથી આપતો, અને તેમ છતાં હલકટ કૂતરા જેવા માણસો. કૂતરો કોને કહેતો? કૂતરો અને ઠેક તો વાંધો ને, આને નહીં ને. અરે આ હલકટ કૂતરા જેવા માણસો હર કચેરીની અંદર મારું અપમાન કરે છે, અને તેમ છતાં મારી બેનનો ન્યાય નથી આપતો. તો મહારાજ જાગતા રહેજો. આજથી ઢળડી નગરને કે નિંદ્રા પણ ન લેવા દો. મારી બેનના ખાપણના સોગન ખાય અને તલવારની ધારે અને ભાલાની અણીએ મારી બેનનો ન્યાય ન મેળવું તો હું ખીમડ્યો નહીં, ખીમડ્યો. મહારાજ, હવે આપને આપની પ્રજાને ચેતતા રહેજો. હવે હું જોઉં છું કે તમે મારી બેનનો ન્યાય કેમ નથી આપતા. હવે જાવા દે તારી બેનને. અરે મારી બેનનો ન્યાય ન આપો, ભાલાની ધારે અને તલવારની ધારે મારી બેનનો ન્યાય મેળવો. હવે જાગતા રહેજો. હવે જાવા દે. આ દેવાને આઈ જાય બાબુ. એક તો ખીમડિયો નાનકડો બસલો, એક તો ઊંધાડીને એમાં માથે દારૂ પાયો અને બાપુ એ ઠેકડે જ છડે બાપુ ઊંધી. બાપુ ખીમડિયું બારવટે છડે તો નાની માના ઘરનો એવી વાતો કરે ખીમડિયો બાપુ. ખીમડિયો બારવટે છડે બાપુ. બાબુ ખીમડિયો બારવટે છડે એમ નાની માના ઘર નો હોય બાપુ. એમાં તો બોલ્યા કરે. તમારે કાંઈ ધ્યાન મળી લેવાનું, હું બેઠો આપણે સમજી લેવાનું શેરીમાં વધારે કૂતરું કોઈ બાકી તમારે કાંઈ ધ્યાન મળી લેવાનું, હું તમારા ભેરો જ છું. કાકરી નોલવા દો બાપુ, કાકરી કાંગરા ઉખડી નાખો.